ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય બ્લોગ. તો પહેલા તો અમારી બ્લોગની ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જો અને બ્લોગ ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તો બસ ત્યારે વાગી ગયા છે 10:30 અને બસ આજ તો મોડા બ્લોગ સ્ટાર્ટ કર્યો 10:30. આમ ટાઈમ છે ને આમ મોડો સ્ટાર્ટ કર્યો છે કેમ કે મમ્મીની વહેલા નવરા થઈ ગયા હતા ક્યારું એટલે બેઠા હતા. મેં પોરો ખાઈ લે પછી નિરાતે કરશું ને પપ્પા આજે વહેલા શોપ વ્યા ગયા 9:30 વાગ્યામાં વ્યા ગયા છે એવું કેમ કે થોડું ઘણું કામકાજ હતું એટલે કે વહેલા જાય એટલે વહેલા વયા ગયા છે. અને કાવ દાદા જવાના નહોતા કેમ કે બાજુમાં એમને મહેમાન છે એટલે એ મોડા જવાના હતા. પપ્પા કે તો ખોટી વધારે મોડી ખોલી ને તો હું વહેલા વયો હતો પહેલા. પપ્પા એટલે વહેલા વયા ગયા છે. બસ હવે વરસાદ આવે છે ધીમો ધીમો. એક ઝાપટું આવ્યું, અંધારો છે જોરદાર પણ કઈ આવતો નથી એવું છે. જો હે ને દેખાડો અંધારેલો છે તો જોરદાર મસ્ત અંધારો છે. જો હે અંધારો છે વરસાદ હવે આવે તો ઠીક છે ને અમારા ઝાડવા પણ નવાઈ નાઈ લીધા છે મસ્તીના બધા. હવે આમાં ફૂલ આવશે, વરસાદનું પાણી અડે ને એટલે મસ્ત ફૂલ આવે. વરસાદ અડે એટલે મસ્ત ઝાડવા ધોવાઈ જાય, આમ જો નવા નવા લાગે બધા. આ ગુલાબ પણ થઈ ગયો છે, નાઈ થઈ ગયું ઝાડવા તો બહુ ગમે, મજા જ આવ્યા કરે જોઈને. તો બસ જો મમ્મી હવે નવરા થઈને બેઠા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વરસાદ અંધારો છે. વરસાદ અંધારો છે, બંધ થઈ ગયો. આવતો તો હમણાં આવતો હોય પાછું આવશે આવશે જો. અંધારો છે એટલે કઈ કહેવાય નહીં કા. હાલો હાલો તમે કોણ છો? તો અત્યારે વાગી ગયા છે 11:15 અને બસ જો હવે ગયો તો બારે મમ્મીને બધું વસ્તુ લેવાનું, શ્રીફળ લાવવાનું હતું અને છાસ ને એવું બધું લેવાનું હતું તો બધું લેવા ગયો તો. બસ અત્યારે આવે ધીમે ધીમે પાછા છાંટા શરૂ થયા છે. વરસાદ બંધ થઈ ગયો તો પાછો શરૂ થયો એવું છે. અને મમ્મી આવી ગયા છે રસોડામાં રસોઈ કરવા. બધું મૂકી દીધું છે કુકરમાં. શું મૂક્યું મમ્મી? દૂધી બટેકાનું શાક. દૂધી બટેકાનું શાક એમ ને? દૂધી બટેકા શાક ને રોટલીની તૈયારી થઈ છે ધીમે ધીમે કેમ? હા તો બસ મમ્મી અમારે રોટલી કરી નાખશે એટલે થઈ જાય રોટલી તૈયાર. રસોઈ બધી. અને આજ તો દુકાન નથી ગયા કેમ કે વરસાદ હતો અને થોડું ઘણું કામકાજ છે ઘરે પાછું એટલે મેં કીધું ત્યાં નથી જવું, ઉપર પછી જઈશ આટો મારો. એટલે કઈ ગયો નથી એવું. પપ્પાને મૂકવા ગયો હતો તો એ આટો મારતો આવ્યો હતો પછી મેં હવે નિરાતે બપોર પછી ત્યાં નથી જવું. અત્યારે વાગી ગયા છે 1 અને હું ને મમ્મી બેઠા છીએ વાઈટે. પપ્પાની ભાઈની ભૂખ લાગી જોરદાર, હજી આવ્યા નથી. 1 વાગ્યો કે પપ્પા પાછા વરસાદે ચાલુ છે ને પપ્પા પાછા દુકાને એકલા છે એવું છે એટલે મોડું થાય થોડુંક કામમાં ને એમાં. આવ્યા નથી હજી. ભૂખ લાગી છે, બધું લઈને રાખી દીધું શોધ. તો હમણાં પપ્પા ફોન તો કર્યો કે આવું છું, તો હમણાં આવશે થોડી વાર 5 મિનિટમાં આવશે. પાર્થભાઈ ને આવી ગયા છે. પલ્લી ને આવ્યા ને પલ્લી ગયા છે. પાર્થભાઈ પપ્પા આવી ગયા છો. પલ્લી ને આવશે. બહુ ફાસ્ટ આવતો કા. ગરમી ઓછી થાય. હારું હારા મોટું ધોઈ જાવ, ભૂખ લાગી છે. ક્યાં હે? તો અત્યારે વાગી ગયા છે 5:30 અને બસ જો ઉઠી ગયા છે ને હવે જાઉં છું શોપે પાર્થભાઈ ત્યાં. સવારનો ગયો નથી એટલે મેં કીધું આટો મારવો. પાર્થભાઈ બહાર જવું તો વાંધો ન આવે, કામ હોય તો જઈ આવે એમ બહાર. હજી બગાહા આવે છે તો બસ મમ્મી જો આયા. હે ચા નથી પીવો, ઉઘડી ગયા. પીવું ક્યારેક જ પીવાનું મન થાય, દરરોજ દરરોજ નથી પીવાનું. તૈયાર હોય એટલે તું પી પીવો. કાલ શનિવાર છે તો કાલ શનિવાર છે એટલે પાછો કાલે આવશે. અઠવાડિયામાં 2 દિવસ ચા પીવાની. હા એવું. બસ જો મમ્મી કપડા હંકેલે છે કે ચા મમ્મી હું જાવ દુકાન. બસ આપણે જાય દુકાને. પાર્થભાઈ ને બહાર જવું તો જઈ આવે. તો બસ અત્યારે પાર્થભાઈ ની શોપે આવી ગયા છે. પાર્થભાઈ પેલા આપણે વગાડો છે પેલા હેરસ્ટાઈલ હરખી કરવાની કે હું સારું મોજ તો કયો
તો હારું મોજ હોય તો અચ્છા હા કેવો વરસાદ વરસાદ તો આવે છે હવે એવો હતો એવો હતો હવે એવો નથી જેવો એવો નથી ધીમો ધીમો પણ એ સારું ધીમો ધીમો આવે ફાસ આવે તો પછી આપણે હરખા નહીં રે તો બસ જો બેઠા છે નિરાયતા પાર્થભાઈ તને એડ્રેસ નું ટી-શર્ટ લેવાનું જ જવું ત્યારે એવો પૈસા ભેગા લેવાનું નથી મમ્મી પાસે પાછા દીધી દો તમે મમ્મીને કાલે નહોતા લીધું મમ્મીને વાંધો ને કાલે લઈ આવતા પાછા તો બસ બેઠા છે નિરાયતા જો હમણાં પછી થોડીક વાર દીવાબત્તી ટાઈમે જવું કરે તો બસ અત્યારે અમે જાઉં છું ઘરે શોપે ત્યારે પાર્થભાઈ જો ટી-શર્ટ લઈ આવ્યા છે નવા પહેર્યું એને પહેરી હોત લીધું એને અને ટી-શર્ટ ને ચપ્પલ કેમ હા અને મમ્મી યાર આજ પ્રેન્ક કરવાનું છે આમાં છે ને જૂના ચપ્પલ ભરી દીધા છે અને ટી-શર્ટ જૂનું છે મમ્મીને કહેવાનું પાર્થભાઈ લઈ આવ્યા છે નવું બે જોઈ લે કાયદેસર સારું હાલો તો હવે અમે જઈએ ઘરે દીવાબત્તી કરી કેળિયું પ્રાણી ના કરી એટલી બધી અંદર રૂમમાં હતી કોને ખરી ત્યાં જોઉં છું હજી જાણે નહીં. ચોક મારી દો એટલે હોય જાય છે જોઈએ આપણે ત્યાં જોતું. હા હાલે અહીંયા ક્યાં ચડતી છે શેઠ ઓકે. એવું છે, સરખું ને. અહીંયા ચાલે છે ખાલી અહીં અંદર મારે. કરી નાખ્યું સાફ બધું હાલ્યો તો પાર્થભાઈ ટી-શર્ટ ને ચપ્પલ લઈ આવ્યા છે અંદર સ્પ્રે ને ફેસ વોશ હોય છે એ કાઢી લેજો ને પછી કયો કેવું છે ટી-શર્ટ ને હવે ખાઈટ તો હલાવવામાં ઘડીક વાર એ તો ઘરે રાખવાનું મૂકી દો આ કોણ લઈ આવ્યું? ભાઈ ચલો કાંઈ નથી લાવ્યો. તો એ ક્યાંથી આવ્યું કાંઈ આવી રહી, પહેરી લીધું લાય. ગાંડા જેવો. રાખ્યું પહેરી લીધું કાંઈ જૂનું લેતો આવું ચપ્પલ જવો તો કેવા કલરનું લીધું? સ્કાય બ્લુ ને બહુ એવું છે આ મારે કલર બ્લુ ટી-શર્ટ છે ને સ્કાય બ્લુ એની કરતાં થોડોક ઘાટો કલર છે હવે ફોટો દેખાડું હમણાં મારી પાસે અને એ ચપ્પલ એને આવતા વેત વધારવાનું હોય. એમ જ હોય એ ચપ્પલ છે લઈ લો એ જૂના ચપ્પલ નાખી દીધા છે અંદર નવાઈ રાખ્યા અહીંયા કેવા માણસ છે. નાખીએ જવું પડે, હે નાખીએ એવું પડે. ભલે ને ચપ્પલ મસ્તી ના છો લીધા ભાઈ દેખાડું વાલો ટી-શર્ટ તમને અત્યારે વાગી ગયા છે 9 અને બસ જો વાળું કરવા બેઠા છે મમ્મીએ બનાવ્યું છે થેપલા આમ છે દૂધ છે. થેપલા ને ચા હું બપોર ના પાડતો ચા નથી પીવો તો મમ્મીએ બનાવ્યું રાત્રે આ સ્ટેપલાની ના પાડે. મેં ક્યાં ના પાડી કેમ થેપલાની કેમ ના પડે? મમ્મી કે હું બનાવું આ બનાવું તે અને મેં કે જે બનાવું એ બનાવો એમ તેલ વાળું મળે. મેં તો ઉપરના કોરા જ રાખ્યા છે ખવાઈ ગયા કાલે ચા પી લીધી ને નીંદર ન આવી પોણા બે દીધું રહી એમ બરોબર અડધી કલાક ની અંદર વરસાદ આવ્યો જો તો મોડા આના તો 4 વાગી ઓ હું તો 2:30 વાગ્યા સુધી જાય. માથું જેવું દુખતું. વરસાદ મોડો આવ્યો હતો 8 વાગે ચાલુ થઈ તઈ માં નીંદર ઉડી તઈ ખબર પડી વરસાદ આવે છે બસ જો હવે કરી લે વાળું એટલે રેડી કેમ પાર્સ ભાઈ તો બસ હવે આ વિડીયોનો કરી નાખીએ એન્ડ જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો આજના માટે એટલું જ કરી લે પછી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય માતાજી આવજો ટાટા બાય ગુડ નાઇટ